ભારતીય જનતા પાર્ટીની જનની સંસ્થા હું સંઘની વાત કરવા જઈ રહ્યો છું. આ દેશમાં 100 વર્ષ એ સંસ્થાની સ્થાપના થયા નથી. 100 વર્ષ દરમિયાન આ દેશને સૌથી વધુ તોડવાની ભૂમિકામાં એ અગ્રેસર રહ્યો છે. દેશનું મોરલ તોડવામાં, દેશનો વિકાસ તોડવામાં, દેશની આન બાન ને શાન તોડવામાં, દેશની ભૂમિને તોડવામાં કે દેશની સીમાને તોડવામાં અને દેશમાં જાતિ જાતિને તોડવામાં, ધર્મ ધર્મને તોડવામાં, વ્યક્તિ વ્યક્તિને તોડવામાં શિરમોર ભૂમિકા સંઘના આગેવાનોની રહી છે. આ બાબતે અમે સ્પષ્ટ છીએ. જે લોકો સ્પષ્ટ નથી એની વાત અલગ છે, પણ જે લોકો સ્પષ્ટ બની ગયા છે કે સંઘ ઇજ સર્વોપરી, એ અમારા વિરોધીઓ છે. કોઈ અમને પાકિસ્તાની કે કોઈ અમને ખાલિસ્તાની કે કોઈ ચાઇનાના એજન્ટ કે કોઈ મવાલી કે બધું કહેવાની છૂટી. સમયનો તકાજો છે. આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી છે, એની સરકારો કામ કરે છે. માત્ર ને માત્ર સંઘના ઈશારે કામ કરી અને દેશને તોડવાની ભૂમિકા બરકરાર છે. આવા જે અધૂરું જ્ઞાન ધરાવતા, અજ્ઞાનતા ધરાવતા, જેને ઇતિહાસની સંઘની પૂરી સમજ નથી, માત્ર ભાવનાત્મક મુદ્દાને લઈ ધર્મ 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 આ મુદ્દાને લઈ દેશ જ્યારે બાજુમાં રહી ગયો છે, એની સભાનતા નથી, એવી વ્યક્તિઓ માટે એક દાખલો મારે આપવો છે કે તમે જે સંસ્થાના વિચારો લઈ માથે ચડાવીને તમે ફરો છો, અભિભૂત થઈ ગયેલા છો, એ સંસ્થા તમારી છે ખરી? આ સવાલ તમને પૂછું છું. તમે સંસ્થામાં ગર્વ લ્યો એના કરતા દેશનું ગૌરવ લ્યો, ભેગો આવશે દેશ. સંસ્થા ભેગી નહીં રહે. 4 દિવસ પહેલાની વાત, આરએસએસના પૂર્વ બૌદ્ધિક પ્રમુખ ટી.જી. મોહનદાસ નામની વ્યક્તિ, બરાબર નામ યાદ રાખજો, આ વ્યક્તિએ આ દેશની દીકરીઓ ભારતીય જનતા પાર્ટીની સમૂળગી નિષ્ફળતાના કારણે નીટની પરીક્ષાને લઈ સમગ્ર દેશના યુવાનો જંતર મંતર ઉપર બેઠા છે, ધરણા કરે છે, આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. એવા સમયે એની ટિપ્પણી કેવી કરી કે જો હું હોત 4 કિલોમીટરની અંદર મેં કર્ફ્યુ લગાવી દીધું હોત, સમય કાબુમાં ન રહે તો મેં ગોળીબાર કરાયો હોત, ગોળીબારથી અમુકના મોત થાત, અમુકના ઇન્જરી થાત, અમુક ભાગી જાત. 40 કલાકની અંદર હું આંદોલનને સમેટાવી દે. આ ક્રૂરતા, આ નિષ્ઠુરતા, અસંવેદના, દેશ વિરોધી માનસિકતાનો પરિચય આરએસએસના પૂર્વ બૌદ્ધિક પ્રમુખ ટી.જી. મોહનદાસનો છે. એનાથી એક લીટી આગળ બોલી દઉં. શું કહે છે કે ધરણામાં બેઠેલી યુવતીઓની સામૂહિક બલાત્કારની મજા લેવા વાળી હતી અને આમ દીકરીઓ ઉપર જો બલાત્કાર કર્યો હોત તો એ દીકરીઓ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ ન નોંધાવે. સાંભળવાની હિંમત અને આ માનસિકતાને સમજવાનો પ્રયત્ન અહીંયા થઈ શકે એવું છે. આ ગુનાને લઈ એમના ઉપર 29મી જુલાઈ 2026ના રોજ કોંગ્રેસની કેરળમ સરકારે ગુનો નોંધ્યો. સાંપ્રદાયિક સદભાવના ભડકાવવાના, દંગા ફેલાવવાની કોશિશ, મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીને લઈ એને જેલ હવાલે મોકલી આપ્યા. પણ ખરી મજા તો એ જ સાંભળવા મળી કે કોઈએ પૂછ્યું સંઘને કે આ આરએસએસના તમારા બૌદ્ધિક પ્રમુખ હતા ટી.જી. મોહનદાસ, એ આવી પ્રકારની વર્તણૂક કરી, ટિપ્પણી કરી, તો તમારું શું કહેવું છે? વ્યાજબી છે? તો એમને કીધું કે અમારે સંઘ સાથે એને કોઈ લેવા દેવા નથી, એ એનો વ્યક્તિગત મામલો છે. ઠેકાણે આવી ગયા.
બે કિસ્સા વધુ આપું. મહાત્મા ગાંધીની હત્યા કોને કરી હતી? નાથુરામ ગોડસે. હત્યા કર્યા પછી પત્રકારોએ પૂછ્યું, ઇતિહાસે પૂછ્યું કે મહાત્મા ગાંધીજીની હત્યારો પહેલો આતંકી નાથુરામ ગોડસે તમારો સંઘનો સભ્ય હતો? તો કે એ અમારો સભ્ય નહોતો, અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી. બીજો દાખલો આપું. પાકિસ્તાન વતી જાસૂસી કરતો DRDO નો લેબ ડાયરેક્ટર ડોક્ટર પ્રદીપ કુરલકર 2 વર્ષ પહેલા પકડાણો, સંઘનો માણસ. RSS ને કોઈ પૂછ્યું કે પ્રદીપ કુરલકર અને સંઘનો માણસ અનેક હોદ્દા ઉપર, એ પ્રદીપ કુરલની તો 3 પેઢી સંઘ સાથે જોડાયેલી, 3 પેઢી. સંઘે શું કીધું? પ્રદીપ કુરલ સાથે અમારે કોઈ સંબંધ નથી. ત્રણેય સાથેથી સંબંધ તોડી નાખ્યો. 3 પેઢીઓ જેની સંઘ સાથે કુકર્મોના કામો કરાવ્યા, દેશ વિરોધી પ્રવૃત્તિ કરાવી, તોડવાની ફોડવાની વાતો કરાવડાવી. જ્યારે સાબિત થાય છે ત્યારે શું કહે છે? અમારે કોઈ સાથે સંબંધ નથી, એની સાથે સંબંધ નથી. આ હું સમગ્ર દેશના યુવાધનને અને જે માનસિક રીતે અભિભૂત થઈ ગયા છે ઇતિહાસ જાણ્યા વગર, એના કુકર્મોને જાણ્યા વગર, એવા લોકોને પાસે એની હેસિયત શું? એ તો ગમે ત્યારે તમારું પડખું છોડી દેશે. અને અહીંયા પૂરી સ્પષ્ટતા કરું, કોઈ પણ સંસ્થાનું જમા પાસું તો હોય જ. એને ધરતીકંપમાં સારા કામ કર્યા, એને કોઈ આ જગ્યાએ સારા કામ કર્યા, કોઈ જગ્યાએ હોનારતમાં સારા કામ કર્યા, પહેલા પહોંચી જતા હતા, પહોંચી જાય. એના પગ ઉપર તો ટકી રહેવાનું હતું. આવી વસ્તુ તમારી સામે આવશે ત્યારે જ તમે એની સાથે સંમત થયા હોય. પણ એને પડદા પાછળની બાબત દેશ તોડવાની, દેશનું સાર્વભૌમત્વ તોડવાનું, દેશની આબરૂ લૂંટવાની, અન્ય દેશોની સામે નીચું જોવાપણું કરવાનું, આ સંદેશો પણ એને એટલો જ આપ્યો છે. એટલે આપણે સ્વસ્થ બનીએ. જે લોકો પોતાની માનસિકતાથી સ્પષ્ટ છે કે ના, તો છતાં પણ અમારે સંઘ મજબૂત છે અને અમારા માટે બરાબર છે, તો એને એની વિચારધારા મુબારક. પણ જે લોકો સ્વસ્થ બનવા માંગે છે એ આ નોંધે અને પોતાનો અભિપ્રાય બદલે, પોતાની માનસિકતા મજબૂત કરે કે દેશ પહેલો છે, કોઈ પક્ષ, કોઈ સંસ્થા નહીં. જય હિન્દ.